નમસ્કાર મિત્રો, ગ્રીષ્મ ઋતુ હવે શરૂ થવા જઈ રહી છે. આ ઋતુ એ આયુર્વેદમાં આદાનકાળનો અંતિમ ભાગ છે. આ સમયે સૂર્યનું તેજ ખૂબ જ વધારે હોય છે, જેના લીધે શરીરનું બળ પણ ઓછું થતું હોય છે. આ ઋતુની અંદર શરીરની પાચક અગ્નિ નબળી પડે છે, કફ દોષનો ક્ષય તથા વાત દોષની વૃદ્ધિ થતી હોય છે. આયુર્વેદ કહે છે આ ઋતુની અંદર આહારમાં મધુર, શીતળ અને દ્રવયુક્ત ભોજન લેવું, દૂધ, ઘી, છાશ, નારિયેળ પાણી, ગુલકંદ વગેરે ખાવામાં ઉપયોગ કરવો જોઈએ તથા તરબૂચ, કાકડી અને દ્રાક્ષ જેવા દ્રવયુક્ત ફળનો ઉપયોગ કરવો જોઈએ તથા ખાસ આ ઋતુમાં તીખું, ખાટું, તળેલું અને જંક ફૂડનો ઉપયોગ બિલકુલ ન કરવો તથા ચા અને કોફીનો પણ ઓછો ઉપયોગ કરવો. આ ઋતુમાં જીવનશૈલીની અંદર દિવસ દરમિયાન અત્યાધિક મહેનત ન કરવી, ડાયરેક્ટ તડકામાં ઓછા સમય માટે રહેવું, હલકા અને કોટનના કપડાં પહેરવા તથા દિવસ દરમિયાન બપોરે થોડો આરામ કરી લેવો. ખાસ કરીને આ ઋતુમાં ગુલાબજળ જેવા ઠંડા પીણાનો ઉપયોગ કરવો અને શરીરને પૂરતું હાઇડ્રેટ રાખવું. યાદ રાખજો, ઋતુ મુજબનો આહાર વિહાર એ જ સ્વસ્થ જીવનનો આધાર. ધન્યવાદ.